મહિલાઓ માટે ખુશ ખબર. હવે મિત્રો મહિલાઓને મળશે સ્વરોજગારીનો નવો અવસર. ચાલો જાણીએ કે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શું છે અને આ યોજનાઓમાં કઈ કઈ વિશેષતાઓ છે. નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે મિત્રો આપ સૌનું ઇન્ફો બાય સોનલ ચેનલમાં. મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મહિલા ઉત્કર્ષ યોજનાની. મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જોઈન્ટ લાયબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ એટલે કે જૂથની રચના કરીને 10 લાખ મહિલાઓને આ ગ્રુપો મારફતે જોડી આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજન આપી આત્મનિર્ભર બનાવવાનો છે. મિત્રો આ યોજનાના અમલીકરણની જવાબદારી ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ એટલે કે GLPC અને શહેરી વિસ્તારોમાં ગુજરાત શહેરી વિકાસ મિશન એટલે કે GULM દ્વારા સંભાળવામાં આવે છે. આ યોજના અંતર્ગત નિયમિત હપ્તા ભરી રહેલા દરેક જૂથને 1 લાખ પરનું વ્યાજ સરકાર તરફથી ચૂકવવામાં આવે છે. મિત્રો આ યોજનાની મુખ્ય વિશેષતાઓ કઈ છે તે જોઈ લઈએ. પણ તે પહેલાં મિત્રો મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી આવી જ નવી યોજનાઓની માહિતી આપ સુધી પહોંચતી રહે. મિત્રો આ યોજના અંતર્ગત સૌ પ્રથમ પ્રત્યેક જૂથને નિયમિત હપ્તા ભરશે તો 1 લાખની ઉપરનું વ્યાજ સરકારશ્રી તરફથી ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. બીજું, આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારના 50,000 તથા શહેરી વિસ્તારના 50,000 GLESGને આવરી લેવામાં આવશે, જેમાં વ્યાજની રકમ મહિલા ગ્રુપના વતી સરકારશ્રી દ્વારા ધિરાણ સંસ્થાઓને ચૂકવવામાં આવનાર છે. અને મિત્રો ત્રીજું, આ યોજનાના સફળ અમલીકરણ માટે રાષ્ટ્રીયકૃત બેન્કો, ગ્રામીણ બેન્કો, સહકારી બેન્કો, પ્રાઇવેટ બેન્કો, કોઓપરેટિવ મંડળીઓ તથા RBI માન્ય અન્ય ધિરાણ સંસ્થાઓને પણ સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવનાર છે. અને જો મિત્રો આમાં કોઈ ફેરફાર થાય છે તો ફેરફારને આધીન બદલવામાં પણ આવશે. મિત્રો હવે જોઈએ કે આ યોજનાનો હેતુ શું રહેલો છે. તો મિત્રો પહેલો હેતુ મહિલાઓને જોઈન્ટ લાયબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ જૂથના જોડવી. તેમજ બીજો હેતુ સરકારી બેન્કો, ખાનગી બેન્કો, સહકારી બેન્કો અને ધિરાણ સંસ્થાઓ મારફત જૂથોને રૂપિયા 1 લાખ ધિરાણ આપવાનો છે. અને ત્રીજો અને છેલ્લો હેતુ ધિરાણના માધ્યમથી સ્વરોજગારી અને જીવિકા પૂરી પાડવાનો હેતુ રહેલો છે. મિત્રો આ યોજનાનો લાભ કોને મળી શકે તે જોઈ લઈએ. તો સૌ પ્રથમ ધિરાણ મેળવવા ઈચ્છુક 10 મહિલાઓનો જૂથ હોવું જોઈએ. ત્યારબાદ મહિલા 18 થી 59 વર્ષના જ હોવા જોઈએ. અને વિધવા બહેનોને અગ્રતા હયાત જૂથ કે જેની લોન બાકી ન હોય. મિત્રો હવે આપણે એક લક્ષ્યાંક જોઈ લઈએ. તો મિત્રો 1 લાખ જૂથ, 10 લાખ મહિલાઓ અને 50 લાખ કુટુંબ સભ્યોને આ યોજનાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેમજ ગ્રામ્ય વિસ્તાર પૈકી 50,000 જૂથ અને શહેરી વિસ્તારના 50,000 જૂથ, આમ કુલ 168 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. મિત્રો આ યોજનામાં મહિલા જૂથોને નાણાકીય સપોર્ટ કઈ રીતે મળી શકશે તે જોઈ લઈએ. મિત્રો જેનું મહિલા જૂથ હોય તેને 1 લાખ રૂપિયા મળશે. મહિલા જૂથ સભ્યોને 10 લાખ રૂપિયાનો નાણાકીય સપોર્ટ પણ મળશે. મિત્રો આમાં સહાયનું ધોરણ લાભાર્થી જૂથ દીઠ રૂપિયા 6,000 સુધી વ્યાજ સહાય પણ મળશે. મિત્રો લોનની રકમ જૂથ દીઠ 1 લાખ રૂપિયા રહેશે. મિત્રો આમાં વ્યાજ દર 12% મુજબ વાર્ષિક અને વધુમાં વધુ રૂપિયા 6,000 રહેશે. લોન પરતની ચૂકવણીમાં માસિક રૂપિયા 10,000નો હપ્તા મુજબ વાર્ષિક 1,20,000 ચૂકવવાના થાય છે. જે રકમ પૈકી 1 લાખ લોન વસૂલાત અને 20,000 બચત તરીકે કહી શકાય. મિત્રો સ્ટેમ્પ ડ્યુટીમાં માફી પણ મળી જશે. બેંક લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી આપવામાં આવનાર છે. મિત્રો જે બેંકો ધિરાણ સંસ્થાને સપોર્ટ કઈ રીતે કરશે તે જૂથ દીઠ 4,000 રિકવરી મિકેનિઝમ પેટે અને જૂથ દીઠ 4,000 સુધી NPF ફંડ આવી રીતે સંસ્થાઓ સપોર્ટ કરશે. મિત્રો મહિલા ઉત્કર્ષ યોજના બહેનોના ઉત્થાન માટે ખૂબ જરૂરી અને મહત્વપૂર્ણ યોજના છે. મિત્રો આ યોજનામાં મેં સંપૂર્ણ માહિતી આપેલ છે. તો પણ આપને કંઈ પ્રશ્નો હોય તો મને કમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો વિડીયો જો ગમ્યો હોય
તો લાઈક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો, જેથી આ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે. ધન્યવાદ.